તારીખ 11 મે 2026 સોમવાર બપોરે 12 વાગે દરમિયાન ઉનાળાની કાળઝાળ સખત ગરમીમાં રાહદારીઓને રાહતરૂપ ઠંડી મસાલેદાર છાસનું નિઃશુલ્ક વિતરણ ગાયત્રી પરિવાર નારણપુરાના કાર્યકર્તા શ્રી મનોજભાઈ ત્રિવેદીના અનુદાનમાં ગાયત્રી પરિવારના પરિજનો, જાયન્ટ્સ ગ્રુપ, લાયન્સ ક્લબ જોધપુર હિલના હોદ્દેદારો, નવાવાડજ વોર્ડના નવા ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ અનિતાબેન મુકેશભાઈ પટેલ, નિધિ જયદીપ વાઘેલા, રાજેશભાઈ ભાઈલાલભાઈ પટેલ, વિરાટ જનકરાય પુરોહિતની ઉપસ્થિતિમાં અને ગાયત્રી હોસ્પિટલ સ્ટાફ, એમ્બ્યુલન્સ સ્ટાફ તથા શ્રી પંકજભાઈ જોશીના સહયોગમાં આયોજન ગાયત્રી હોસ્પિટલ, ચક્રવર્તી કોમ્પ્લેક્ષ, કિરણ પાર્ક, નવાવાડજ ખાતે રાખેલ હતું, જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ છાશનો સ્વાદ માણ્યો હતો. છાશ વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે. આવો કાર્યક્રમ છેલ્લા 10-15 દિવસથી ચાલે છે. દરરોજથી 100 લીટર જેટલી છાશ 10-15 દિવસથી આપવામાં આવી રહી છે. આમાં આ ચક્રવર્તી કોમ્પ્લેક્સ છે, અહીંયા ગાયત્રી હોસ્પિટલ અને જાયન્ટ ગ્રુપ ઓફ ફાઉન્ડેશન અમદાવાદનો સહયોગ છે અને સાથે લાયન્સ ક્લબ. એટલે ગાયત્રી પરિવાર નારણપુરા, જાયન્ટ ગ્રુપ, લાયન્સ ક્લબ અને અહીંયા હોસ્પિટલનો સ્ટાફ, ગાયત્રી હોસ્પિટલનો સ્ટાફ છે અને એમ્બ્યુલન્સના જે સ્ટાફ છે, એમ્બ્યુલન્સ ચલાવે છે, સ્ટાફના મિત્રો બી આમાં સહયોગી છે. એટલે બધાના સહયોગથી આ ચાલે છે. અહીંયા જે પેશન્ટો, દર્દીઓ દાખલ થાય છે એની બીટી પટેલ, ડૉક્ટર બીટી પટેલ આપણા એરિયામાં નામાંકિત ડૉક્ટર છે, સેવાભાવી ડૉક્ટર છે અને છેલ્લા 25 વર્ષથી સેવા આપી રહ્યા છે. એમની સાથે સાથે જાયન્ટ ગ્રુપના ચેરમેન અને નવનિર્માણ બેંકના ચેરમેન બલદેવભાઈ પટેલ એ બી અહીંયા ઉપસ્થિત છે. આ બધા સૌના સહયોગથી આ કાર્યક્રમ ચાલે છે. દર વર્ષે આવો કાર્યક્રમ કરવામાં આવે છે. આનો ઉદ્દેશ શું છે કે અહીંયા આવતા હોસ્પિટલમાં પેશન્ટો, એના દર્દીઓ અને સગા સંબંધી, એના રોડ ઉપર જે જતા હોય રાહદારી, એ લોકોને આ છાશનો લાભ મળે. અને અત્યારે આપણે જોઈએ છીએ ગરમી કેટલી પડી રહી છે, તો આ ગરમીમાં એક છાશ એ અમૃત સમૂહ પીણું છે, એની રાહત રહે.